સુરતમાં ખાડીપુર અને જળ ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પાલિકાએ હવે માસ્ટર પ્લાન પર કામ તેજ કર્યું છે. સુરત પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ખાડીપુર નિવારણ સમિતિના મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓએ હાજરી આપી શહેરમાં વરસાદી પાણીના નિકાલ અને ખાડી વ્યવસ્થાના મુદ્દે વિસ્તૃત સમીક્ષા કરી હતી. બેઠકમાં શહેરની વિવિધ ખાડીઓના પાણીના પ્રવાહને સરળ બનાવવા મોડલ આધારિત ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોના વરસાદ, ડ્રેનેજ સિસ્ટમ, જળસ્તર સર્વે અને સરકારી જમીન સહિતના ઉપલબ્ધ ડેટાના આધારે લાંબા ગાળાનું આયોજન કેવી રીતે કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ બનતા બોટલનેક તાત્કાલિક દૂર કરવા તેમજ એરપોર્ટ ઓથોરિટી સહિત સંબંધિત વિભાગ સાથે વધુ સંકલન કરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રિયલ ટાઈમ મોનિટરિંગ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની સાથે ખાડીઓ પરના દબાણ અને અવરોધો દૂર કરવા સતત સર્વે અને ટેકનિકલ અભ્યાસ હાથ ધરવામાં આવશે. તેમજ જ્યાં જરૂરી હોય ત્યાં માળખાકીય સુધારાઓ કરી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ સુનિશ્ચિત કરવાની યોજના તૈયાર કરવામાં આવશે. સુરતને ભવિષ્યમાં જળભરાવાની સમસ્યાથી લાંબા ગાળે મુક્ત કરાવવા વૈજ્ઞાનિક અભિગમ સાથે માસ્ટર પ્લાન અમલ કરવા માટે તંત્રએ તૈયારી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.